રે જુગતી વીરા મારા જાણ જો એવી ભક્તિ રે જુગતી વીરા મારા થઈ જાવ દાસ દાહે દાસ કરી જા થઈ જાવ દાસ દાહે દાસ રે લડ રે નિસલે લોય બોલિયા એલી સેલણ રે નિસલે લોય બોલિયા એ જો યમને એ જો મારા સંતો મારા યમરા ગુરુ દે પધારા એવા ગુરુ દે પધારા યુક્તિ નો જાણી તો ગમે એટલા ભજન ગમે એટલા સત્સંગ ગમે એટલા મંદિરે જાઓ કોઈ પણ કોઈ અર્થ જ નહીં ને કોઈ અર્થ નહીં બાપા એ જ મુરદાસ બાપુએ કીધું હા હેલામાં હેલું મુરદાસ એ જ કીધું એવું હમાજન વિનાનું સાધન જો એવી સમાધાન વિનાનું સાધન જો જીવ પડો એવા કહે રે મૂળદાસ સંત ગુરુ વિના મુગતિ નો હોય ગુરુ વિના મુગતિ નો હોય રે માટે સતસંગ વિનાનું બનડું એવા સતસંગ વિનાનું સુરતા ભલે નિગ પર લઈ જાય સુરતા વાલ નિગ પર લઈ જાય રે માટે સતસંગ વિનાનું બનડું એવું કેવલ ને કેવલ યુક્તિ જાણવાની ઈ જ ગંગામાએ કીધું કે મુક્તિ ની પેલા જુક્તિ જાણી લેજો પાણભાઈ જુક્તિ ન જાણો તો ગમે એટલા હોય તો ખાલી એક આંકવે વ્યા જાવ તમે ગમે ના એક આંકો ભૂલી જાવ એટલે પોગાય નહીં સાહેબ એમ જો જુક્તિ જાણી હોય પેલા સમય હતો ને આજથી 1997-98 માં તેથી હું ગામડેથી ભાવનગર જતો તેની એને ટિફિનમાં કાશી કઢી લઈ જતો ઓળખો કાશી કઢી લે તીખારી ભાવનગર પાછું આમનો પાણીમાં જાય તેમાં બ્રાહ્મણ નો છોકરો ત્યાં ત્રિપાઠી ઈ ખાઈ ગયો એટલે હે કે આ તો કેવી મજા આવે કે કાલ કે મારા મમ્મી ને કહું તો લેતા આવે બનાવી દે તમારે ખાલી ભાખરી જ લાવવાની એ તો સારું બીજે દિવસે હું 4 ભાખરી લઈ ગયો 2 એની 2 મારી ઈ લઈને આવ્યો બરોબર કાશી કઢી લઈને આવ્યો હતા 11 વાગ્યાનો ઉતાવળો થાય પણ મેં તો મારે હાથ ન પડે 30 કિલોમીટર આગું જવાનું તોય 11:30 બે 4 ભાખરી છોડીને નાખી અંદર આમ ખજૂરા ખાન ખજૂરા શાક લેવું એટલે આ કેમ બનાવી થાય કે મારી મમ્મીએ અડધી કલાક સડવા દીધી બોલો લ્યો હું કરો તમે આમાં કરો હું સમજણ નહીં ને નગર પીસું કરતા કરતા કાશી કઢું થઈ જાય બોલો પીસી મૂકા મોઢા મૂકો તો કાશી કઢું થઈ જાય અડધી કલાક સડવા દીધી અને ઘણા તો કુકર મૂક્યા સાહેબ કુકર
આ કુકર જ